નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? હવે આજે આપણે IMNCI થી આપણે શરૂઆત કરવાની છે. માતાનો ટોપિક આપણે થોડા દિવસ 1 થી 2 દિવસ પહેલા પૂરો કરી ચૂક્યા છે. આપણે કાલે બાળક ચાલુ કર્યું હતું, એમાં આપણે હવેનો ટોપિક છે IMNCI, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. એ આપણે જોવાનું છે. તો ડાયરેક્ટ થિયરીમાં જતા પહેલા આપણે IMNCI થોડુંક એવું ટૂંકમાં અને અલગ આપણી ભાષામાં થોડું સમજી લઈએ, પછી આપણે થિયરીમાં આવશું. બરાબર છે? એટલે આપણે વ્હાઇટ બોર્ડ ઉપર સમજી લઈએ કે IMNCI ખરેખર છે શું. તો સૌ પ્રથમ તો કોઈ પણ વસ્તુ ઇંગ્લિશ વર્ડ આવે એટલે સૌથી પહેલા તો શું હોય, એનું ફૂલ ફોર્મ જોવાનું હોય. સૌથી પહેલા તો આપણે એના ફૂલ ફોર્મ પર આવીએ. યાદ રાખજો, જે પણ વસ્તુ હું અહીંયા સાઈડમાં કરાવું છું કે એક્સ્ટ્રા લખું છું એ તમારે નોટ્સમાં લખતી જવાની છે. અને તમે લોકો યાર લાઈક કોમેન્ટ શેર નથી કરતા, કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. લેક્ચર ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા પ્રતિભાવો કયો, એ જ અમારા માટે મોટિવેશન છે. તમે જેટલું અમને પ્રતિભાવ આપશો, જો એટલે ખોટો પ્રતિભાવ નથી આપવાનો, સાચો જ આપવાનો. ન ગમ્યું હોય તો પણ કોમેન્ટમાં લખી નાખવાનું, એમ નહીં કે શું વિચારશે. ન ગમ્યું હોય તોય લખવાનું, પણ ગમ્યું હોય તોય લખવાનું. અમને ખબર પડે કે તમને કેવું લાગે. હવે તમારા બોલ્યા વગર કેમ ખબર પડે? સાઈથી કોઈના મોઢા તો દેખાતા નથી કે લેક્ચર જોવા ટાણે કોનું મોઢું કેવી રીતના છે. બરાબર છે? તો વાત કરીએ આપણે IMNCI. IMNCI એનું પહેલા તો ફૂલ ફોર્મ જોઈએ. ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ટેગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ neonatal and childhood illness. આ છે IMNCI નું ફૂલ ફોર્મ. ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. એનું ગુજરાતી શું થાય? તો કે નવજાત શિશુ અને જે બાળક છે, અહીંયા છે નિયોનેટલ એટલે કે નવજાત, અને ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ, એટલે કે નાનું બાળક. નવજાત શિશુ છે, નવજાત શિશુનો જે સમયકાળ છે, અને બાળકનું જે બાળપણ છે એ દરમિયાન એની અંદર જેટલી પણ માંદગી છે, એની અંદર જેટલી પણ બીમારીઓ છે, એનું સંકલિત રીતે સંચાલન. ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત, મેનેજમેન્ટ એટલે કે સંચાલન. એટલે કે આપણે લખીએ ગુજરાતીમાં તો નવજાત અને બાળપણની માંદગીનું, ઇલનેસ એટલે કે માંદગી, સંકલિત સંચાલન. બરાબર છે? હવે એની સૌથી પહેલા તો વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા પહેલા તો આપણા શબ્દોમાં સમજી લઈએ, પછી વ્યાખ્યા. IMNCI છે શું? તો કે આ એક એવી પદ્ધતિ છે જેમાં બાળકને માત્ર એક જ બીમારી માટે તપાસવાને બદલે તેની સમગ્ર, તેના શરીરની આખી તપાસ કરી તેની તબિયત આખી તપાસવામાં આવે છે, જેથી એના શરીરની અંદર કોઈ ગંભીર બીમારી છે તો નહીં ને, કે નથી, એની આખી તપાસ એક હારે, ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત રીતે એક હારે કરવામાં આવે છે. IMNCI શું છે? એક પદ્ધતિ છે. કેવી પદ્ધતિ? તો કે એ પદ્ધતિ એવી છે કે જેમાં બાળકની જે આખા શરીરની આખી બીમારી છે એનું એક જ સાથે સારવાર કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે. પહેલા તપાસ થશે ને પછી સારવાર થશે. લાઈક અલગ અલગ રોગો માટે અલગ અલગ કીટ હોય છે, અલગ અલગ રસી હોય છે, અલગ અલગ તપાસ હોય છે, અલગ અલગ ટેસ્ટ હોય છે, રિપોર્ટ હોય છે. પણ આમાં આખા બાળકનું એટલે કે નવજાત શિશુ અને બાળક બંનેનું 1 થી 5 વર્ષ સુધીના જે બાળકો હોય એનું, ટૂંકમાં આમાં 1 વર્ષથી નીચેના બાળકો પણ આવી જાય, એટલે કે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકો હોય ને
એ બધાનું એની શરીરની આખી જે માંદગી છે એની તપાસ કરવામાં આવે છે, એવી પદ્ધતિને કહેવાય IMNCI. કોઈ એક જ રોગ માટે નહીં પણ આખા શરીરની તપાસ કરવામાં આવે છે, આખી કુંડળી કાઢવાની છે, એને કહેવાય IMNCI. કોઈ ગંભીર બીમારી બાળકમાં છે તો નહીં ને, કાંઈ બાકી તો નથી રહી જતું ને, કાંઈ અમારાથી ચૂકાઈ તો નથી ગયું ને, એ જોવા માટે એના માટે IMNCI પદ્ધતિ યુઝ કરવામાં આવે છે. હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ. IMNCI ની વ્યાખ્યા શું છે? બસ જે હું હમણાં બોલી ને એ જ એની વ્યાખ્યા. વ્યાખ્યામાં શું છે તો કે જ્યારે નાના બાળકો એટલે કે 5 વર્ષ સુધીના જન્મથી લઈને 5 વર્ષ સુધીના, મેં અહીં કીધું ને, જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળતી તમામ મુખ્ય માંદગીઓની ચકાસણી, તેનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એન્ડ તેની સારવાર એક સાથે કરવામાં આવે છે. તો આ ત્રણેય વસ્તુને એટલે કે એની તપાસ એટલે કે ચકાસણી, એનું વર્ગીકરણ અને સારવાર, આ ત્રણેય વસ્તુને એક સાથે, તો તેને સામૂહિક રીતે એટલે કે એક સાથે સામૂહિક રીતે શું કહેવાય? IMNCI કહે છે. વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાની થશે. શું છે વ્યાખ્યા? જ્યારે નાના બાળકોમાં અહીંયા જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોની વાત થાય છે. જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોની વાત થાય છે. નાના બાળકોમાં જોવા મળતી તમામ બીમારીઓ, તમામ મુખ્ય માંદગી એટલે કે તમામ બીમારીઓની ચકાસણી થાય. સૌથી પહેલા કાંઈ પણ આપણે ડોક્ટર પાસે જાય, દવાખાનામાં શું થાય? પહેલા તો તપાસ થાય, એને કહેવાય ચકાસણી. પછી એનું વર્ગીકરણ થાય કે રોગ કઈ વસ્તુને લગતો છે, રોગ કયા વર્ગમાં મૂકવામાં આવે છે, કયા વર્ગનો રોગ છે, શરીરમાં કયા અંગનો રોગ છે, નાકને લગતો છે, શ્વાસોશ્વાસને લગતો છે, પેટને લગતો છે, કઈ વસ્તુને લગતો રોગ છે, એના માટે એનું વર્ગીકરણ કરવામાં આવે છે, ક્લાસિફિકેશન કરવામાં આવે છે. અને પછી લાસ્ટમાં થાય એની સારવાર એટલે કે એની ટ્રીટમેન્ટ. તો ચકાસણી કરવી, વર્ગીકરણ કરવું અને ટ્રીટમેન્ટ કરવી, આ ત્રણેય વસ્તુ એક હારે જ્યારે કરવામાં આવે કેની તમામ રોગોની, કોઈ એક નહીં, તમામ રોગોનું, ત્યારે એને કહેવાય IMNCI પદ્ધતિ. IMNCI પદ્ધતિ એટલે કે ઇન્ટેગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. બરાબર છે? આ હતી વ્યાખ્યા. યાદ રહી ગઈ. IMNCI કોઈ સંસ્થા નથી, આ શું છે? એક પદ્ધતિ છે જે જન્મથી લઈને 5 વર્ષના બાળકો માટે વપરાય છે. એના શરીરમાં આખા શરીરનું ચેકઅપ થાય છે, એકારે ચેકઅપ થાય, એનું વર્ગીકરણ થાય ને એની સારવાર થાય. આ પદ્ધતિને કહેવાય છે IMNCI. સમજાઈ ગયું બધાને? હવે આપણે કીધું કે આ કોઈ પણ બાળક છે, જન્મથી લઈને 5 વર્ષ સુધીનું બાળક છે, એના શરીરના તમામ રોગોની ચકાસણી થાય, વર્ગીકરણ થાય ને એની સારવાર થાય. કેમાં? IMNCIમાં. પણ આ રોગો છે ક્યાં હોઈ શકે છે ને એ કેવા રોગો હોય છે જેને લીધે બાળકના મૃત્યુનું જોખમ રહી શકે છે? તો એના માટે 3 થી 4 રોગો આપેલા છે. મુખ્યત્વે ક્યાં હોય? તો એક તો ન્યુમોનિયા હોઈ શકે છે, જે શું છે?
શ્વાસની બીમારી છે. શ્વાસની બીમારી છે. ન્યુમોનિયા આપણે કાલે જોયું હતું. કાલે એક નાનકડું કોષ્ટક આવ્યું હતું આપણી થિયરીમાં, જેમાં હતું કે 60 કે તેથી વધુ શ્વાસના ધબકારા હોય, સોરી, શ્વાસના ધબકારા નહીં, પણ એક મિનિટમાં 60 કે તેથી વધુ વાર શ્વાસ લેતા હોય, પછી 50 કે તેથી વધુ વાર શ્વાસ લેતા હોય, કે 40 કે તેથી વધુ વાર શ્વાસ લેતા હોય, તો એને ન્યુમોનિયા અથવા તો ગંભીર ન્યુમોનિયા થયા હોવાની એક શું છે, નિશાની છે બાળકમાં. કાલે લેક્ચરમાં કદાચ હું તમને બતાવી જ દઉં એ કોષ્ટક એકવાર. આ કોષ્ટક છે. આ કોષ્ટકની અહીંયા વાત કરું છું. ન્યુમોનિયા ઓળખવા માટેની માર્ગદર્શિકા આપણે કાલે જોઈ હતી. નવજાત શિશુ છે એમાં કીધું હતું કે 0 થી 2 મહિના સુધીનું બાળક હોય, 2 મહિના સુધીનું બાળક હોય, એમાં એના શ્વાસના અહીંયા પ્રતિ મિનિટ શ્વાસની ગણતરી થાય છે. પ્રતિ મિનિટ કોની ગણતરી થાય છે? શ્વાસની ગતિ અહીંયા લખ્યું છે. કાલે કદાચ લેક્ચરમાં ફ્લોમાં હું કદાચ અહીંયા શ્વાસની ગતિની જગ્યાએ કદાચ હૃદયના ધબકારા બોલી ગયો હોય તો મને માફ કરજો. અહીંયા હૃદયના ધબકારા ગણવામાં નથી આવતા. હૃદયના ધબકારા અલગ વસ્તુ છે ને શ્વાસની ગતિ અલગ વસ્તુ છે. પ્રતિ મિનિટ નવજાત શિશુના હૃદયના ધબકારા છે ને 120 થી 160 આજુબાજુ હોવા જોઈએ, પણ અહીંયા હૃદયના ધબકારાની વાત થતી નથી. અહીંયા ન્યુમોનિયા એટલે કે શ્વાસને લગતી બીમારીની વાત થાય છે, એટલે અહીંયા શ્વાસની ગતિની ગણતરી કરી છે. પ્રતિ મિનિટ એટલે 1 મિનિટની અંદર બાળક કેટલી વાર શ્વાસ લે છે અને છોડે છે, લે છે, છોડે છે, એની ગણતરી કરી છે. 0 થી 2 મહિના સુધીનું બાળક હોય તો 60 કે તેથી વધુ વાર જો એ શ્વાસ લે તો ન્યુમોનિયા થયો હોવાની સંભાવના છે. પછી જેમ જેમ એની ઉંમર વધતી જાય એમ આ છે શું થાય, ઘટતું જાય છે. શ્વાસની ગતિ ઘટતી જાય છે. પછી 2 થી 12 મહિના સુધીનું બાળક હોય, 2 મહિનાથી 1 વર્ષ સુધીનું બાળક, એમાં 50 કે તેથી વધુ વાર જો એ શ્વાસ લે 1 મિનિટની અંદર તો એને ન્યુમોનિયા હોવાની સંભાવના છે. ન્યુમોનિયા એટલે શું, તો કે વધુ શ્વાસ લેવો પડે. શ્વાસ ઓક્સિજન સરખી રીતે શરીરની અંદર લોહી સુધી પહોંચતો ન હોય, ફેફસા સરખી રીતના કામ ન કરતા હોય ત્યારે ન્યુમોનિયા થાય છે. અને ફેફસા સરખી રીતે કામ ન કરે એટલે વારંવાર શ્વાસ લેવાની જરૂર પડે. એટલે 1 વર્ષથી 5 વર્ષ સુધીના બાળકમાં જો 40 કે તેથી વધુ વાર જો પ્રતિ મિનિટ શ્વાસ લે તો ન્યુમોનિયા થવાની સંભાવના છે. આ કાલે આપણે જોયું હતું, પણ કાલે કદાચ હું હૃદયના ધબકારા અહીંયા ફ્લોમાં બોલી ગઈ હોય તે બદલ મને માફ કરજો. અહીંયા હું મારી ભૂલ સુધારું છું. અહીંયા હૃદયના ધબકારા નથી, અહીંયા શ્વાસની ગતિ છે. વાત કરીએ આપણે અહીંયા હતા, આપણે ક્યાં હતા? IMNCI-માં હતા કે એમાં ન્યુમોનિયા જેવા રોગ થઈ શકે છે. જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં જે શ્વાસની બીમારી છે, જે કોષ્ટક હમણાં આપણે જોયું, જે હવે મારે તમને સમજાવવાની જરૂર નથી. એમાં ફેફસામાં કાં તો સોજો આવી શકે છે, શરીરમાં ઓક્સિજન સરખો ન પહોંચતો હોય. પછી ઝાડા જેવી બીમારી થઈ શકે છે. ઝાડામાં શું થાય છે, તો કે ડિહાઇડ્રેશન થાય છે. ડિહાઇડ્રેશન થાય છે. ડિહાઇડ્રેશન એટલે શરીરમાંથી પાણીનો શું થાય છે, લોસ થાય છે. H2O એટલે કે પાણી આપણા શરીરમાંથી, ટૂંકમાં બાળકના શરીરમાંથી પાણીનો લોસ જાય છે, એને કહેવાય છે ઝાડા. મળ દ્વારા પાણીનો લોસ જાય છે, શરીરમાં પાણીની કમી થઈ જાય છે, અને ઘણીવાર આ ઝાડા છે એ બાળક માટે જીવલેણ બની શકે છે. ન્યુમોનિયા આવી ગયું, ઝાડા આવી ગયું, પછી હવે રહ્યું તાવ. આપણે કઈ મેલેરિયા મચ્છરથી થતો જે તાવ છે એને આપણે દેશી ભાષામાં આને કહેવાય ટાઢિયો તાવ. શું કહેવાય? ટાઢિયો તાવ. પરીક્ષામાં ટાઢિયો તાવ લખેલું હોય તો કન્ફ્યુઝ થતા નહીં. ટાઢિયો તાવ એટલે કે મેલેરિયા. મેલેરિયા શું છે, તો કે મચ્છર કરડવાથી આવતો તાવ છે. મચ્છર કરડવાથી આવતો તાવ છે.
પછી કોઈ ઇન્ફેક્શન લાગે, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે, જે આપણે જોયું હતું ઉપર સેપ્સિસ જેમ માતાને લાગતું હતું એવી રીતના બાળકને પણ સેપ્સિસ એટલે કે ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગી શકે છે. તો આ કંઈક કારણો હતા, કંઈક બીમારીઓ હતી જે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં મહત્તમ જોવા મળે છે. એવું નથી કે આના સિવાય કંઈ બીમારી જોવા નથી મળતી, જોવા મળે, પણ આ એવી બીમારીઓ છે જે વધુ પડતી જોવા મળે છે. ઝાડા છે, મેલેરિયા છે, ન્યુમોનિયા છે, એટલી બીમારી હતી. આ બધાની સારવાર એક હારે કરવામાં આવે છે આ IMNCI પદ્ધતિમાં. એમાં સૌથી પહેલા એનું વર્ગીકરણ કરવામાં આવે, પછી સૌથી પહેલા એની તપાસ કરવામાં આવે, ચકાસણી, પછી એનું વર્ગીકરણ કરવામાં આવે ને પછી એની સારવાર કરવામાં આવે છે. પછી તમે એક મિનિટ, તમે MPHW કે FHW બનવાના હોય, MPHW કે FHW બનવાના હોય તો તમારી એમાં મુખ્ય ભૂમિકા શું હોય આ IMNCI પદ્ધતિમાં? તો કોઈ પણ બાળકને જો ગંભીર ચેપ લાગે ને, ગંભીર બેક્ટેરિયલ ચેપ, ગંભીર બેક્ટેરિયલ ચેપ લાગે ને તો તમારે સૌથી પહેલા શું કરવાનું હોય? તો કે એને તાત્કાલિક, બાળકને તાત્કાલિક જેન્ટામાઇસિન નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે. ખાસ યાદ રાખજો, MPHW ને FHW તરીકે જો બાળકને ગંભીર ચેપ લાગેલો હોય, બેક્ટેરિયલ ચેપ લાગેલો હોય, તો નવજાત બાળક છે એના શરીરમાં જેન્ટામાઇસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. તમારે આપવાનું હોય છે. આને ઇંગ્લિશમાં પણ લખી દઉં, જેન્ટામાઇસિન. બરાબર છે? બેક્ટેરિયલ ચેપ સામે લડવાની આ દવા છે, એનું ઇન્જેક્શન તમારે આપવાનું હોય છે. જેન્ટામાઇસિન છે એક પ્રકારની શું છે? એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિકનું કામ શું હોય? તો કે કોઈ પણ ચેપ લાગ્યો હોય, અહીંયા છે બેક્ટેરિયલ ચેપ છે, તો એને આ ચેપને બાળકના લોહીમાં ફેલાતા અટકાવે છે. આ જેન્ટામાઇસિન છે જે એન્ટીબાયોટિક છે ને, એન્ટીબાયોટિકનું કામ શું છે? તો કે કોઈ પણ ચેપ છે એને લોહીમાં ફેલાતા અટકાવે છે. ચેપ એકવાર આખા શરીરમાં, આખા લોહીમાં ભળી જાય, એનો મતલબ આખા શરીરમાં ભળી જાય તો એને મટાડવો થોડો અઘરો થઈ શકે છે, અને લોહીમાં ફેલાય એ પહેલા જ એને જેન્ટામાઇસિન નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે. બરાબર છે? પછી એક વસ્તુ છે કૃમિ. નાના બાળકોમાં કૃમિ પણ જોવા મળે છે. કૃમિ મોટા પાયે નાના બાળકોના પેટમાં કૃમિ થયું હોવાનું જોવા મળે છે. કૃમિને ગુજરાતીમાં કહેવાય કરમિયા. કરમિયા અને કૃમિ બંને એક જ. નાના બાળકોમાં શું પેટમાં સૌથી વધારે કૃમિની સમસ્યા હોય છે? ક્યાં હોય છે? પેટમાં. એના માટે છે આલ્બેન્ડાઝોલ. આપણે પેલા ભણી ગયા, આલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે. બાળકને છે કૃમિની સમસ્યા માટે શું આપવામાં આવે છે? આલ્બેન્ડાઝોલ. કરમિયા અથવા તો કૃમિની સમસ્યા માટે બાળકને કઈ દવા આપવામાં આવે છે? આલ્બેન્ડાઝોલ. હવે આલ્બેન્ડાઝોલનું નામ તમે સાંભળ્યું છે આગલા લેક્ચર્સમાં? ક્યાં સાંભળ્યું છે એ પણ કહી દઉં. માતાવાળા પોર્શનમાં આપણે આલ્બેન્ડાઝોલનું નામ સાંભળેલું છે. એમાં હતું કે ગર્ભવતી માતા છે ને આલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે, પણ એમાં એક સમયગાળો હતો કે ક્યારે આ દવા આપવાની છે માતાને, કયા સમયગાળા, ગર્ભાવસ્થાના કયા સમયગાળા દરમિયાન આ દવા આપવાની છે, તો એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. કોમેન્ટ સેક્શનમાં મને કહો કે ગર્ભવતી માતા છે એને આલ્બેન્ડાઝોલ નામની દવા કયા સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. કોમેન્ટ સેક્શનમાં જેનો જવાબ ન આવ્યો, હું સમજીશ કે એને રિવિઝન કર્યું નથી અથવા તો સરખા લેક્ચર જોયા નથી. જવાબ આવવો જ જોઈએ. બરાબર છે? અને આ
કૃમિ શું છે તો કે કૃમિથી બાળકમાં છે લોહીની ખામી થઈ શકે છે જો એની સારવાર કરવામાં ન આવે કૃમિની બરોબર તો લોહીની ખામી થઈ શકે છે. લોહીની ખામી થઈ શકે છે ને લોહીની ખામી થાય એટલે એને શું કહેવાય? એનિમિયા. લોહીની ખામીને શું કહેવાય? એનિમિયા. તો આપણે આલ્બેન્ડાઝોલ નામની દવા બાળકને આપી દઈએ તો લોહીની ખામી થતી નથી ને એનિમિયા થતો અટકે છે. આ હતું આખું IMNCI. ફરીથી એકવાર જોઈ દો. IMNCI નું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. નિયોનેટલ એટલે કે થાય છે નવજાત શિશુ. નવજાત શિશુ કોને કહેવાય? તો કે જન્મ લે ત્યારથી 28 દિવસ સુધીનું જે બાળક છે એને કહેવાય નિયોનેટલ. નિયોનેટલ એટલે કે નવજાત શિશુ. નિયોનેટલ કોને કહેવાય? જન્મથી લઈ 28 દિવસ સુધીનું જે બાળક છે એને કહેવાય નિયોનેટલ. અને IMNCI ને ગુજરાતીમાં કહેવાય નવજાત એન્ડ બાળપણની માંદગીનું સંકલિત સંચાલન. એટલે કે એ જન્મથી 5 વર્ષ સુધીનું બાળક છે એનું સમગ્ર એના શરીરની બધી જ બીમારીઓનું એક સાથે એનું તપાસ, ચેકઅપ, વર્ગીકરણ અને સારવાર એની એક પદ્ધતિ છે. એમાં ન્યુમોનિયા થઈ શકે, ઝાડા થઈ શકે, મેલેરિયા થઈ શકે અને કોઈ ચેપ લાગી શકે છે. અને ચેપમાં આપણે જોયું કે કોઈ પણ બેક્ટેરિયલ ચેપ લાગે ત્યારે એને જેન્ટામાઇસિન નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે એઝ એ MPHW ભવિષ્યના અને FHW. જેન્ટામાઇસિન શું છે તો કે એન્ટીબાયોટિક છે. એનું કામ શું છે તો કે લોહીમાં ચેપ છે એને ફેલાતા અટકાવે છે. પછી એક કૃમિની સમસ્યા બાળકોમાં વધારે હોય છે. કૃમિ એટલે કે કરમિયા જે પેટમાં થાય છે. કૃમિના લીધે શું થાય છે? લોહીની ઉણપ થઈ શકે છે અને એનિમિયા જેવા રોગો થઈ શકે છે. એને અટકાવવા માટે આલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે. બાળકને પણ આપવામાં આવે છે અને ઘણીવાર ગર્ભવતી માતાને પણ આપવામાં આવે છે. પણ કયા સમયે આપવામાં આવે છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાનું રહેશે. બરાબર છે. હવે આપણે આપણી થિયરીમાં આવીએ એકવાર. IMNCI સંપૂર્ણ રીતના જોઈ લઈએ. IMNCI જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ. અહીંયા હું એન્ડની નિશાની કરું છું. તમારે AND આવશે હો લખવાનું. ચાઇલ્ડહુડ ઇલનેસ. આ છે ફૂલ ફોર્મ. નવજાત અને બાળપણની માંદગીનું સંકલિત સંચાલન. હવે જોઈએ એની થિયરી. 5 વર્ષ સુધી અહીંયા આવશે જન્મથી 5 વર્ષ સુધીના બાળકોમાં ન્યુમોનિયા એને કહેવાય વાઘ પણ ગુજરાતીમાં કહેવાય છે. ન્યુમોનિયાની જગ્યાએ MCQમાં વાઘ ક્યાંય પરીક્ષામાં લખેલું દેખાય તો સમજજો કે આ શું છે? ન્યુમોનિયા છે. જે આપણે સમજ્યા ન્યુમોનિયા, ઝાડા, ટાઢિયો તાવ એટલે કે મેલેરિયા અને નવજાત શિશુના ચેપ એટલે કે બેક્ટેરિયલ ચેપ હોય એ. આ બધા મરણના સૌથી મહત્વના કારણો છે. જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકો હોય એમાં મરણના સૌથી મહત્વના કારણો ક્યાં છે? આ ન્યુમોનિયા છે, ઝાડા છે, મેલેરિયા છે અને બેક્ટેરિયલ ચેપ છે. હવે બેક્ટેરિયલ ચેપ છે એમાં મેં તમને કીધું હતું કઈ જેન્ટામાઇસિન નામનું તમારે ઇન્જેક્શન આપવાનું છે. પછી એમાં કૃમિ હતું એમાં આલ્બેન્ડાઝોલ નામની દવા આપવાની છે. યાદ રાખજો. હવે અહીંયા છે વ્યાખ્યા જે આપણે ભણી ગયા. IMNCI ની વ્યાખ્યા છે તો કે નાના બાળકો તથા 5 વર્ષ સુધીના જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળતી મહત્વની માંદગીઓની ચકાસણી, વર્ગીકરણ તથા સારવારના સમાવેશને સામૂહિક રીતે IMNCI તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે? એક
પદ્ધતિ છે, સારવારની પદ્ધતિ છે, કોઈ સંસ્થા નથી. પછી છે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર બેક્ટેરિયાથી લાગતા ચેપમાં નવજાત બાળકોને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જેન્ટામાઇસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે, જે આપણે ભણી ગયા ઉપર કે FHW અથવા તો MPHW દ્વારા જેન્ટામાઇસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. અને જો બાળકોને કૃમિ હોય તો કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે. એટલું આપણે ભણી ગયા સાઈડમાં. હવે આપણે આગળ મહત્વની વ્યાખ્યા જોવાની છે. કેટલી ટોટલ? એટલી. અહીંયા એટલો થોડો સુધારો કરી દો. હવે આ વ્યાખ્યા પેલા આપણે સાઈડમાં સમજી લઈએ, પછી અહીંયા આવશું. એટલે તમને છે ને કન્ફ્યુઝન ન થાય કોઈ પણ વાતનું. મારા હેન્ડરાઇટિંગ થોડાક જરૂર કરતાં વધારે જ મોટા આમાં દેખાય છે અથવા તો થાય છે, એ માટે થોડુંક માફ કરજો. સૌથી પહેલા તો આપણે નવજાત શિશુની વ્યાખ્યા જોઈએ. નવજાત શિશુ. નવજાત શિશુ તો સાવ સામાન્ય, મેં તમને હમણાં કીધું હતું, જન્મથી લઈને 28 દિવસ સુધીનું જે બાળક છે, જન્મથી લઈને 28 દિવસ સુધીનું જે બાળક છે એને કહેવાય નવજાત શિશુ. નવજાત શિશુ. હવે છે શિશુ. નવજાત શિશુ નાનું હોય, હવે એનાથી મોટું છે શિશુ. તો જન્મથી લઈને 1 વર્ષ સુધીના બાળકને શિશુ કહેવામાં આવે છે. નવજાત શિશુ એટલે કે જન્મથી લઈને 28 દિવસ સુધી, અને શિશુ એટલે કે જન્મથી લઈને 1 વર્ષ સુધી. હવે 1 વર્ષ પછીના જેટલા છે ને એ બધાને બાળક કહેવામાં આવે. બરાબર છે? જન્મથી 28 દિવસ સુધી નવજાત શિશુ. હવે 28 દિવસ એટલે કે આશરે 1 મહિનો થાય. 1 મહિનામાં થોડુંક ઓછું, એટલે કે એમ તમે યાદ રાખી શકો 1 મહિનાથી ઓછું એટલે 28 દિવસ. ફેબ્રુઆરીનો 1 મહિનો યાદ રાખી લેવાનો. ફેબ્રુઆરીનો મહિનો, ફેબ્રુઆરીમાં જનરલી 28 દિવસ હોય છે ને. ફેબ્રુઆરીનો 1 મહિનો એટલે 1 મહિના સુધીનું ને 1 વર્ષ સુધીનું. બરાબર છે? તો નવજાત શિશુ ને શિશુની વ્યાખ્યા આવડી ગઈ કે જન્મથી 28 દિવસ સુધી હોય એને નવજાત શિશુ કહેવાય, અને જન્મથી 1 વર્ષ સુધી હોય એને શિશુ કહેવાય. હવે જીવિત જન્મ જોઈએ આપણે. જીવિત જન્મ. જીવિત જન્મમાં આવે છે કે માત્ર જન્મ લે છે. જન્મ સમયે જીવિત જન્મ એટલે શું? તો કે બાળક અથવા તો શિશુ, અહીંયા શિશુ, નવજાત શિશુ છે, એ જ્યારે જન્મ લે છે ત્યારે માત્ર જન્મ નથી લેતું, પણ જીવિત જન્મ લે છે. મતલબ કે શ્વાસોશ્વાસ કરે છે, એના હૃદયના ધબકારા છે જે ચાલુ છે. આપણે મેડિકલ ભાષામાં કહીએ તો બાળકનો જન્મ થાય ને ત્યારે ફક્ત એમ નથી કહેવાતું કે હાલો જીવિત જન્મ. ખાલી બાળકનો જન્મ થાય એને જીવિત જન્મ નથી કહેવાતું, પણ મેડિકલ ટર્મમાં, મેડિકલ ભાષામાં 3 વસ્તુ મહત્વની છે. પહેલું, બાળકનો જન્મ થયો એ શ્વાસ લે છે, શ્વાસ લે છે. બીજું, હૃદયના ધબકારા ચાલુ છે, ધબકારા ચાલુ છે. ત્રીજું, હલનચલન એટલે કે એના હાથ, પગ અને શરીર હલે છે. આ 3 વસ્તુમાં જો જવાબ હા હોય તો એને કહેવાય જીવિત જન્મ. જો બાળકના જન્મ સમયે જો બાળક શ્વાસ લેતું હોય, હૃદયના ધબકારા ચાલુ હોય અને એના હાથ પગ હલતા હોય, શરીરનું હલનચલન થતું હોય, આ 3 પ્રશ્નોનો જવાબ હા હોય તો એને કહેવાય છે જીવિત જન્મ. જીવિત જન્મ યાદ રહી ગયું.
કે જે બાળકનો જન્મ થાય છે એનામાં 3 પ્રશ્ન પૂછવાના. શ્વાસ લે છે? તો કે યસ. હૃદયના ધબકારા ચાલુ છે? તો કે હા. હાથ પગ હલે છે, ટૂંકમાં એનું હલનચલન ચાલુ છે? તો કે યસ. તો એ છે જીવિત જન્મ. પણ હવે આ 3 પ્રશ્નના જવાબમાં ના આવ્યું, જો આ 3 પ્રશ્ન છે એનો જવાબ છે નો, તો એને કહેવાય મૃત જન્મ. આ 3 પ્રશ્નોનો જવાબ ના આવ્યો તો એને કહેવાય મૃત જન્મ. પણ મૃત જન્મમાં છે થોડીક શરતો છે. મૃત જન્મમાં પણ શરત છે, કારણ કે મૃત જન્મ અને ગર્ભપાત એ બંને વસ્તુ સેમ ન થઈ જાય એટલા માટે એમાં કંઈક શરત આપવામાં આવેલી છે. શરત શું છે? તો કે પેલા છે કે બાળકનો જે જન્મ છે, જે મૃત જન્મ છે, ક્યારે થવો જોઈએ? તો કે 28 અઠવાડિયાના ભ્રૂણનું, એટલે કે બાળકનું, કાં તો ગર્ભમાં મૃત્યુ અથવા તો 28 અઠવાડિયા પછી જન્મ. જો એ હું હમણાં તમને સમજાવું, પેલા હું આ 2 વસ્તુ લખી લઉં. પછી 1 kgથી વધુ વજન, બીજું છે 35 સેમીથી વધુ હાઈટ. હવે જો તમને જીવિત જન્મ સમજાઈ ગયું કે જેનો જન્મ થાય છે એ શ્વાસ લે છે, હૃદયના ધબકારા ચાલુ છે, હાથ પગ હલે છે, તો એને કહેવાય જીવિત જન્મ. પછી એના વજન ગમે એટલો હોય, એની હાઈટ ગમે એટલી હોય, એ કાંઈ લેવા દેવા છે નહીં. પણ આનો જવાબ ના આવ્યો તો મૃત જન્મ એને કહી શકાય. પણ ક્યારે? તો કે જો 28, જે ગર્ભવતી માતાના જે ટોટલ 9 મહિના છે, એમાં 28 અઠવાડિયા પછી એનો જન્મ થયેલો હોવો જોઈએ. 28 અઠવાડિયા એટલે આશરે 7 મહિના થાય. એટલે કે 7 મહિના પછી એ જન્મેલું હોવું જોઈએ, અથવા તો 7 મહિના પછી ભ્રૂણની અંદર, એટલે કે પેટમાં જ, માતાના પેટમાં જે મૃત થયેલું હોવું જોઈએ, તો એને મૃત જન્મ કહેવાય છે. 2 વાત છે કે બાળક છે 28 અઠવાડિયા એટલે આશરે 7 મહિના પછી કાં તો એનો જન્મ થવો જોઈએ, અથવા તો 7 મહિના પછી પેટમાં ને પેટમાં એનું મૃત્યુ થવું જોઈએ. જો મૃત્યુ થઈ ગયું, પેટમાં ને પેટમાં મૃત્યુ થઈ ગયું, તો એને તો કહેવાય મૃત જન્મ. બરાબર છે. 7 મહિના પછી એનો 28 અઠવાડિયા પછી જો એનું પેટમાં ને પેટમાં મૃત્યુ થઈ ગયું તો એને કહેવાય મૃત જન્મ. પણ 28 અઠવાડિયા પછી એનો જન્મ થયો અને એનું વજન 1 કિલોગ્રામથી વધુ છે ને 35 સેન્ટીમીટરથી એની હાઈટ વધુ છે, છતાં એ શ્વાસ લેતું નથી, એના હૃદયના ધબકારા બંધ છે અને એનું હલનચલન થતું નથી, તો એને કહેવાય મૃત જન્મ. શું યાદ રહ્યું? પાછું કહું છું, 28 અઠવાડિયા પછી બાળકનો જન્મ થયો, એનો વજન 1 kgથી વધારે છે, 35 સેન્ટીમીટરથી એની ઊંચાઈ વધુ છે, છતાં શ્વાસ લેતો નથી, હૃદયના ધબકારા ચાલુ નથી ને હલનચલન ચાલુ નથી, તો એવા બાળકને કહેવાય મૃત જન્મ. યાદ રહી ગયું? પાછું કહું છું. અને જો પેટમાં ને પેટમાં મરી જાય, મૃત થઈ જાય, તો એને કહેવાય મૃત જન્મ. પણ ક્યારે? 7 મહિના પછી. એ શા માટે કીધું અહીંયા 7 મહિના પછીનો 28 અઠવાડિયાનો સમયગાળો? કારણ કે જો 28, જો અહીંયા લખું નીચે, આ છે 28 અઠવાડિયા, ટૂંકમાં 7 મહિના. અહીંયા 9 મહિનો હોય, 9 મહિનો. આ 1 થી 9 મહિના છે, ટોટલ 1 થી 9 મહિના. અહીંયા જ થશે જન્મ. હવે આપણે આગળ ભણી ગયા કે જો 7મા મહિના પહેલા જો જન્મ થાય અથવા તો પેટની અંદર જ મૃત્યુ થાય તો એને કહેવાય અબોર્શન, એટલે કે ગર્ભપાત. ભણ્યા હતા આપણે, કીધું હતું કે 7મા મહિના પહેલા જન્મ થઈ જાય બાળકનો, જે ખરેખર જન્મ હોતો નથી, એ મૃત્યુ જ હોય છે, કારણ કે એ બાળક જીવિત જન્મતું
નથી, એને કહેવાય અબોર્શન એટલે કે ગર્ભપાત. અહીંયા આપણે મૃત જન્મની વાત કરીએ છીએ. અહીંયા આપણે મૃત જન્મની વાત કરીએ. મૃત જન્મ અને ગર્ભપાત બે ભેગું ન થઈ જાય એટલે આપણે કીધું છે કે આ 28મું અઠવાડિયું છે એના પછીની વાત છે. એના પછી જો આ 9મા મહિના સુધીમાં જો પેટમાં ને પેટમાં એનું મૃત્યુ થઈ જાય અથવા તો જન્મ થયો ગમે ત્યારે, એટલામાં ગમે ત્યારે જન્મ થયો, એનું વજન મસ્ત છે, 1 kg ઉપર છે, પછી 35 સેન્ટીમીટરથી વધુ એની હાઈટ છે, છતાં એ શ્વાસ લેતું નથી, હલનચલન થતું નથી એનું, અને હૃદયના ધબકારા ચાલુ નથી, તો એને કહેવાય મૃત જન્મ. મૃત જન્મ સમજાઈ ગયું? ગર્ભપાત કોને કહેવાય ને મૃત જન્મ કોને કહેવાય? ગર્ભપાત અને મૃત જન્મ વચ્ચે એક સાવ પાતળી રેખા છે, એ છે 28 અઠવાડિયાની રેખા. 28 અઠવાડિયું એટલે કે 7 મહિના. અબોર્શન છે 7 મહિના પહેલા થાય અને મૃત જન્મ છે એ 7મા મહિના પછી થાય, એટલે 28મા અઠવાડિયા પછી થાય. થઈ ગયું? આપણે જીવિત જન્મ જોઈ લીધું છે, આપણે મૃત જન્મ જોઈ લીધો છે. હવે આપણે પ્રસવ કાળ મૃત્યુ જોવાનું છે. શું જોવાનું છે? પ્રસવ કાળ મૃત્યુ. હવે છે ને હવે એક માની લ્યો કે બે ગ્રુપ છે, બરાબર? એક મોટું ગ્રુપ છે ને એક એની અંદર ગ્રુપ છે. હવે આ છે ને મૃત જન્મ છે, આ ગ્રુપ છે ને મૃત જન્મ છે. હવે એની બહાર છે ને આ પ્રસવ કાળ મૃત્યુ છે. પ્રસવ કાળ મૃત્યુ છે. હવે આ પ્રસવ કાળ મૃત્યુની અંદર જ મૃત જન્મ આવી જાય. એટલે કે મૃત જન્મ છે ને એ પ્રસવ કાળ મૃત્યુ છે ને એ મૃત જન્મ કહી શકાય, પણ મૃત જન્મ છે ને એને આખો પ્રસવ કાળ ન કહી શકાય. આ તમારે કે વેન ડાયાગ્રામ એ ટાઈપનું છે. તમને આગળ સમજવામાં સહેલું પડે એટલા માટે આ કીધું છે. હમણાં તમને પ્રશ્ન થશે જ એટલા માટે મેં અગાઉથી એક વસ્તુ કીધી. હવે ગર્ભાવસ્થા છે એના 28 અઠવાડિયા એટલે કે 7 મહિના પછીનો જે સમયગાળો છે ત્યારે ગર્ભની અંદર મૃત્યુ. ગર્ભમાં મૃત્યુ. આ વસ્તુ આપણે ઉપર જોઈ લીધી. ક્યાં? તો કે અહીંયા. જો પેટમાં મૃત્યુ, ગર્ભમાં મૃત્યુ ક્યારે? તો કે 7મા મહિના પછી, ગર્ભાવસ્થા દરમિયાન. એ શું હતું? મૃત જન્મ હતો. તો મેં તમને અગાઉથી કીધું ને કે મૃત જન્મ છે પ્રસવ કાળ મૃત્યુની અંદર જ ગણવામાં આવે છે, એનો જ એક ભાગ છે. એટલે કે એને મૃત જન્મ, આ વસ્તુને તમે મૃત જન્મ પણ કહી શકો અને પ્રસવ કાળ મૃત્યુ પણ કહી શકો. પ્રસવ કાળ મૃત્યુ કઈ રીતે? તો કે પ્રસવ એટલે કે ડિલેવરી, પ્રસૂતિ. પ્રસવ એટલે ડિલેવરીનો સમય નજીક છે. જો 7મો મહિનો અને 9 મહિના વચ્ચે 2 મહિનાનો જ તફાવત છે, તો ડિલેવરીનો નજીક સમય છે એ સમયમાં ગર્ભની અંદર મૃત્યુ થાય છે, એટલે કે કહેવાય પ્રસવ કાળ મૃત્યુ. કેવું? પ્રસવ કાળ મૃત્યુ. પ્રસવ કાળ મૃત્યુમાં 2 તબક્કા છે. એક તો તમે જોઈ લીધું આ મૃત જન્મ વાળું કે 7મા મહિના પછી 28 અઠવાડિયા પછીનો જે સમયગાળો છે ત્યારે ગર્ભની અંદર જ બાળકનું મૃત્યુ થાય છે. પણ હવે માની લો બાળકનો જન્મ થઈ ગયો, 9મા મહિને મસ્તનો જન્મ થઈ ગયો, તો જન્મ પછી પણ 1 અઠવાડિયું છે, 7 દિવસ સુધીમાં જો બાળકનું મૃત્યુ થાય, તો પણ એને કહેવાય પ્રસવ કાળ
મૃત્યુ, કારણ કે પ્રસૂતિના 7 દિવસની અંદર જ બાળકનું મૃત્યુ થઈ ગયું તો એને કહેવાય પ્રસવકાળ મૃત્યુ. યાદ રાખજો, પ્રસવકાળ મૃત્યુમાં 2 વસ્તુ છે. એક તો ગર્ભાવસ્થા દરમિયાન જો 7મા મહિના પછી બાળક પેટની અંદર મરી જાય તો પણ એને પ્રસવકાળ મૃત્યુ કહેવાય. અને જન્મ લઈ લીધો બાળકે એના 1 અઠવાડિયાની અંદર 7 દિવસની અંદર જો એ મૃત્યુ પામે તો પણ એને પ્રસવકાળ મૃત્યુ કહેવામાં આવે છે. અને મૃત જન્મ હતો એમાં આપણે શું હતું કે 28મું અઠવાડિયું હતું એના પછી છે કાં તો ગર્ભની અંદર જ બાળક છે કાં તો મરી જાય છે, કાં તો જન્મ સમયે જ જન્મ લે ત્યારે પણ મરેલું પેદા થાય છે, ત્યારે જીવિત પેદા થતું નથી. એ જ તફાવત છે પ્રસવકાળમાં અને મૃત જન્મમાં. જો બેનો તફાવત અહીંયા કહી દો. એક તો અહીંયા આવે મૃત જન્મ. યાદ રાખજો, બહુ મહત્વપૂર્ણ ટોપિક છે ને, કન્ફ્યુઝન થશે આમાં. ખાસ સમજજો, આ મૃત જન્મ છે ને આ પ્રસવકાળ મૃત્યુ છે. હવે પેલા તો કહે ક્યારથી શરૂ થાય, ક્યારથી શરૂઆત થાય, ક્યારથી શરૂઆત થાય, પછી ક્યાં સુધી ગણાય, ક્યાં સુધી ગણાય. બરાબર છે. તો પેલા તો મૃત જન્મ છે તો 28 અઠવાડિયા પછી એટલે કે 7 મહિના થાય. 7 મહિના પછી ને અહીંયા સેમ ટુ સેમ છે 28 અઠવાડિયા પછી 7 મહિના પછી. તો આ શરૂઆત તો બેની સેમ જ છે, પણ ક્યાં સુધી ગણાય બેનો અંત છે ને એ અલગ છે. બેનો અંત અલગ છે. ઉભા રહ્યો. હવે આ મૃત જન્મ છે ક્યાં સુધી ગણાય તો કે ફક્ત જન્મ થાય ત્યાં સુધી ગણાય. ત્યાં સુધી, કારણ કે જેનો જન્મ થાય ત્યારે શું થાય છે, બાળક મૃત્યુ પામવાનું છે. એટલે જન્મ જેનો મૃત્યુમાં થયો છે, મૃત બાળક જ જન્મ પામે છે ત્યારે તો એને કહેવાય મૃત જન્મ. પણ આમાં તો શક્યતા છે ને કે જન્મ છે એ લેશે ને જીવિત જન્મ લેશે, પણ જન્મ પછી છે, જન્મ પછી જીવિત જન્મ પછી 7 દિવસ સુધીમાં મૃત્યુ, 7 દિવસ સુધીમાં મૃત્યુ પામશે. તો બેયનો અંત છે ને અલગ અલગ છે. અંત છે ને બેયનો અલગ અલગ છે. સમજાઈ ગયું? પછી મુખ્ય તફાવત કયો છે તો કે એક મૃત જન્મ છે ને એમાં બાળક ક્યારેય જીવતું જન્મતું નથી. બાળક જીવતું જન્મ લેતું નથી. આ એની એક ખાસ વાત છે. આમાં બાળક જન્મ લેશે ને તો હંમેશા કેવું હોય છે, મૃત હશે. પણ આમાં બાળક જીવતું જન્મી શકે છે. જન્મી શકે ને, કારણ કે જન્મ પછી પણ 7 દિવસ એની પાસે છે કે 7 દિવસની અંદર કદાચ એનું મૃત્યુ થાય. તો આ હતો મૃત જન્મ અને પ્રસવકાળ મૃત્યુનો એક મુખ્ય તફાવત. બેમાં એક વસ્તુ સેમ છે કે 28 અઠવાડિયા પછી એટલે કે 7 મહિના પછી, આમાં પણ 7 મહિના પછી આ સમયગાળો એની શરૂઆત થાય છે. પણ આમાં ફક્ત જન્મ થાય ને ત્યાં સુધી જ ગણવામાં આવે છે. પણ આમાં જીવિત જન્મ પછી 7 દિવસ સુધી, 1 અઠવાડિયા સુધી ગણવામાં આવે છે. ને આમાં બાળક ક્યારે જીવતું જન્મ લેતું નથી, પણ આમાં બાળક જીવતું જન્મ લઈ શકે છે. સમજાઈ ગયો બેયનો તફાવત? પાછું એકવાર આ એક વસ્તુ તમને સમજાવી દો એટલે પછી આગળની 2 વ્યાખ્યા લાસ્ટ સમજાવી દો. અહીંથી આપણે ચાલુ કર્યું હતું. એક તો નવજાત શિશુ છે, જન્મથી લઈને 28 દિવસ સુધીનું જે બાળક છે એને કહેવાય નવજાત શિશુ, ને જન્મથી લઈને 1 વર્ષ સુધીનું જે બાળક છે એને કહેવાય શિશુ.
હવે જીવિત જન્મ કોને કહેવાય? તો બાળક છે જન્મ સમયે છે એને 3 પ્રશ્ન પૂછો. જો બાળકનો જન્મ થયો એ શ્વાસ લે છે? તો કે યસ. હૃદયના ધબકારા ચાલુ છે? તો કે યસ. હાથ પગ એના હલે છે? શરીરનું હલનચલન છે? તો કે યસ. તો એ છે જીવિત જન્મ. પણ જો આ ત્રણેય પ્રશ્નોનો જવાબ છે નો, ત્રણેય પ્રશ્નોનો જવાબ છે નહીં, ત્રણેય પ્રશ્નોનો જવાબ છે નહીં, તો છે એ મૃત જન્મ. પણ મૃત જન્મમાં પણ 3 શરત છે. શું? તો કે એક તો બાળકનું વજન છે 1 કિલોગ્રામથી વધુ હોવો જોઈએ, 35 સેન્ટીમીટરથી વધુ હાઈટ હોવી જોઈએ, અને 28મું અઠવાડિયું છે એ પછી એનો જન્મ, જન્મ એટલે કે એનો મૃત જન્મ થયેલો હોવો જોઈએ. જો આ ત્રણેય પ્રશ્નોનો જવાબ હા હોય અને ઉપરના જે 3 પ્રશ્નો છે એનો જવાબ ના હોય તો એને કહેવાય મૃત જન્મ. પણ જો આ ત્રણેય પ્રશ્નો તમે એને પૂછો મૃત જન્મમાં કે 28 દિવસ પહેલા એ જન્મી ગયું મરેલું, અને 1 કિલો કરતા ઓછો વજન હોય અને 35 સેન્ટીમીટર કરતા ઓછી હાઈટ હોય તો એને ગર્ભપાત કહેવામાં આવે છે, તો એને મૃત જન્મ ગણવામાં આવતો નથી. હવે છે પ્રસવ કાળ મૃત્યુ. અહીંયા તમે ગર્ભપાત અને મૃત જન્મનો તફાવત સમજી ગયા હતા કે આ 7મા મહિના પહેલા થાય તો ગર્ભપાત ને પછી થાય તો આ, અને આ બે કન્ડિશન હતી કે 1 કિલોગ્રામથી વધુ ને 35 સેન્ટીમીટર કરતા વધુ હાઈટ હોવી જોઈએ. હવે તો પ્રસવ કાળ મૃત્યુ. પ્રસવ કાળ મૃત્યુમાં પણ સેમ જ પેલું તો 28 અઠવાડિયા એટલે કે 7 મહિના પછી એનું શું થાય? જન્મ અથવા તો મૃત્યુ જે પણ થાય એ પછી થવું જોઈએ, પછીના સમયગાળામાં હોવું જોઈએ. એના ગર્ભમાં મૃત્યુ થાય તો પણ ભલે, અને માતાના શરીરની બહાર ડિલિવરી થાય તો પણ ભલે, પણ સમયગાળો શું હોવો જોઈએ? 7મા મહિના પછી. અને એક બીજું હતું કે જન્મ લઈ લે, જીવિત જન્મ લઈ લે પછી 7 દિવસની અંદર મૃત્યુ પામે તો પણ એને પ્રસવ કાળ મૃત્યુ કહેવામાં આવે છે. મૃત જન્મ અને પ્રસવ કાળ મૃત્યુના તમે આપણે તફાવત જોઈ ગયા. હવે આગળ આપણે છેલ્લી 2 વ્યાખ્યા જોઈ લઈએ, પછી આપણે આપણી થિયરીમાં આગળ વધીએ. એક છે બાળ મૃત્યુ દર, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. માની લો કોઈ એક વિસ્તાર છે, એક ગામડું છે, એટલે કે એક વિસ્તાર છે, ત્યાં આખા 1 વર્ષ દરમિયાન 1 વર્ષ સુધીમાં દર 1 વર્ષે જેટલા જીવિત જન્મેલા બાળકો છે 1 વર્ષની અંદર, એક આખા એરિયામાં, એક વિસ્તારમાં 1 વર્ષની અંદર જીવિત જન્મેલા બાળકો છે ટોટલ, એમાંથી 1 વર્ષ પહેલા બાળક 1 વર્ષનું થાય, બાળક છે 1 વર્ષનું થાય તે પહેલા જો એનું મૃત્યુ થાય તે પહેલા કેટલા બાળકો મૃત્યુ પામે છે? બાળકોની લખી લો પછી સમજાવું, એક જ મિનિટ. જો બાળ મૃત્યુ દર શું છે? તો કે કોઈ એક વિસ્તારમાં 1 વર્ષ દરમિયાન કુલ જીવિત જન્મેલા બાળકો છે એ 1 વર્ષનું થાય બાળક એ પહેલા મૃત્યુ પામનાર ટોટલ બાળકોની જે સંખ્યા છે એને કહેવાય બાળ મૃત્યુ દર. કોઈ એક વિસ્તારમાં 1 વર્ષ દરમિયાન દર 1000 જીવિત જન્મેલા બાળકો છે, દર 1000 જીવિત જન્મેલા બાળકો છે એમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા એને કહેવાય બાળ મૃત્યુ દર. કોઈ એક વિસ્તારની અંદર 1 વર્ષમાં દર 1000 જીવિત જન્મેલા બાળકોનું 1 વર્ષ પહેલા મૃત્યુ થાય તો એવા બાળકોની સંખ્યાને કહેવાય. ટૂંકમાં આપણે આમાં ચેક શું કરવાનું છે? તો કે હાલો એક ગામ છે,
જો સરળ સમજાવું, આ એક ગામ છે, એમાં 1 વર્ષનો સમયગાળો છે, 1 વર્ષનો સમયગાળો છે. માની લ્યો એક નાનકડું ગામ છે, એમાં 1 વર્ષમાં ટોટલ 10 બાળકો જન્મ, નહીં ટોટલ 1000 બાળકો જન્મ, આપણે 1000 નો દર લેવાનો છે ને, તો 1 વર્ષની અંદર 1000 બાળકો જન્મ. હવે આ 1000 બાળકો છે એનો જન્મ થયો, પછીથી લઈને 1 વર્ષ સુધીનો સમયગાળો, બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી. હવે 1000 બાળકો છે એમાંથી જો 1 વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં 9 બાળકો છે એ મરી ગયા. 1 વર્ષના થયા બાળક, એ પેલા જ 9 બાળકો મરી ગયા. વધ્યા કેટલા? તો કે 991 બાળકો વધ્યા, 9 તો મરી ગયા. તો આ 9 છે એને કહેવાય એ ગામનો બાળ મૃત્યુ દર. શું કહેવાય? બાળ મૃત્યુ દર. શું કહેવાય? બાળ મૃત્યુ દર. કોઈ એક વિસ્તારમાં 1 વર્ષની અંદર દર 1000 જીવિત જન્મેલા જે બાળકો છે એ બાળકો 1 વર્ષના થાય ત્યાં સુધીમાં મૃત્યુ પામનાર બાળકોની સંખ્યાને કહેવાય બાળ મૃત્યુ દર, ઇન્ફન્ટ મોર્ટિલિટી રેટ. સમજાઈ ગયું? હજી વ્યાખ્યા આપણે આગળ જોશું એકવાર બધાની. અહીંયા હું તમને ખાલી સમજાવું છું. પછી છે નવજાત મૃત્યુ દર. આ બે હમણાં સાવ આસાનીથી તમને સમજાઈ જશે. નિયોનેટલ, નવજાતને શું કહેવાય? નિયોનેટલ મોર્ટાલિટી રેટ, નવજાત મૃત્યુ દર. હવે જો સેમ ટુ સેમ વ્યાખ્યા. માન લો કોઈ એક વિસ્તાર છે એમાં 1 વર્ષની અંદર, 1 વર્ષમાં દર 1000 જીવિત જન્મેલા બાળકો છે, જીવિત જન્મેલા બાળકો છે, એમાં એ બાળકોનો જન્મ થયો ત્યારથી લઈને 28 દિવસ સુધીમાં, 28 દિવસ સુધીમાં મરનાર બાળકો છે ને, મૃત પામનાર બાળકોની સંખ્યા. હવે અહીંયા 28 દિવસ શા માટે લીધું ને અહીંયા 1 વર્ષ શા માટે લીધું? હવે બાળ કોને કહેવાય? આપણે શિશુની વ્યાખ્યા જોઈ હતી. શિશુ કોને કહેવાય? જન્મથી લઈને 1 વર્ષ સુધીનું હોય એને કહેવાય શિશુ. જન્મથી લઈ અને 28 દિવસ સુધી હોય એને કહેવાય નવજાત. બરાબર છે? નવજાત શિશુ. હવે બાળ મૃત્યુ દર હતો એટલે આપણે 1 વર્ષ સુધી એને થવા દીધું કે 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં જેટલા બાળકો મૃત્યુ પામે 1000 માંથી એને કહેવાય બાળ મૃત્યુ દર. 1 વર્ષનું થાય ત્યાં સુધી 1000 માંથી જેટલા બાળકો મરે એને કહેવાય બાળ મૃત્યુ દર. પણ અહીંયા 1 વર્ષનું નથી થવા દેવાનું, કારણ કે નવજાત શિશુની વાત છે. કોની? નવજાત શિશુની. નવજાત શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે કેવડું હોય છે, 28 દિવસથી નીચું હોય છે. કેવડું હશે? 28 દિવસથી નાનું હશે. એટલા માટે અહીંયા વ્યાખ્યામાં કીધું છે કે દર 1000 બાળકો છે, નવજાત શિશુ છે, એનું 28 દિવસની અંદર જેટલા બાળકો એમાંથી મૃત્યુ પામે એ બાળકોની સંખ્યાને કહેવાય નવજાત મૃત્યુ દર, નિયોનેટલ મોર્ટાલિટી રેટ. હવે આપણે આ સેમ વસ્તુ છે આપણી થિયરીમાં એકવાર જોઈ લઈએ એટલે તમને સરખી રીતના સમજાઈ જાય. આ છે પરીક્ષા લક્ષી અગત્યની વ્યાખ્યાઓ. પેલું છે નવજાત, આપણે લાઈનમાં જ જોઈએ પેલા જેમ જોયું એમ, એટલે તમને છે ને આડાવડું ન થાય. નવજાત શિશુની વ્યાખ્યા તો ખબર છે તમને કે એક જન્મથી લઈને 28 દિવસ સુધીનું થાય એને કહેવાય નવજાત. અને શિશુ કોને કહેવાય? શિશુ કોને કહેવાય? કે જન્મથી લઈને 1 વર્ષ સુધીના બાળકને શિશુ કહે છે. અને નવજાત શિશુને જન્મથી 28 દિવસ સુધીના બાળકને. અહીંયા ભૂલ હતી એ મેં ચેકેલું છે. તમને જે મટીરિયલ મળશે ટેલિગ્રામમાં એ સુધારીને આપવામાં આવશે, એટલે કાંઈ ટેન્શન લેતા નહીં. હવે આપણે જોઈએ શિશુ કે બાળ. પેલા તો નવજાત શિશુનું મૃત્યુ જોઈએ.
તો નવજાત શિશુનું મૃત્યુ કોને કહેવાય? તો કે જન્મથી લઈને 28 દિવસની જેટલી એની ઉંમર થાય એ દરમિયાન જો એનું મૃત્યુ થાય તો એને નવજાત શિશુ મૃત્યુ કહેવામાં આવે છે. નવજાત શિશુ મૃત્યુ કોને કહેવાય? તો કે જન્મથી લઈને 28 દિવસ સુધીનું થાય ત્યાં સુધી જો એનું મૃત્યુ થાય તો એને નવજાત શિશુ મૃત્યુ કહેવાય. એ તો બરાબર જ છે. પછી છે પ્રસવકાળ મૃત્યુ. પ્રસવકાળ મૃત્યુમાં તમે જોયું હતું કે સગર્ભા છે એ 28 અઠવાડિયાની એટલે કે 7 મહિનાની થાય. સગર્ભાવસ્થા જ્યારે 7 મહિને પહોંચે એ પછી ત્યાંથી લઈને બાળકના જન્મના 7 દિવસ સુધીમાં જો બાળકનું મૃત્યુ થાય તો એને પ્રસવકાળ મૃત્યુ કહેવાય છે. આમાં આપણે કન્ડિશન જોયેલી હતી. એ કન્ડિશનમાં શું હતું? તો કે પ્રસવકાળ મૃત્યુ છે એ 7મા મહિના પછી થાય, કાં તો પેટની અંદર થાય, કાં તો જન્મ પછી થાય. પેટની અંદર થઈ શકે 7મા મહિના પછી, અને જન્મ પછી થાય તો જન્મના 7 દિવસની અંદર. બરાબર છે. પછી છે મૃત જન્મ. મૃત જન્મ હતું એમાં શું હતું કે આમાંય સેમ કન્ડિશન હતી કે 28 અઠવાડિયા એટલે કે 7 મહિના પછી માતાના શરીરમાં રહેલ 28 અઠવાડિયાનું ભ્રૂણ એટલે કે બાળકનું ગર્ભમાં થતું મૃત્યુ પણ ક્યારે? 7મા મહિના પછી, અથવા તો અઠવાડિયામાં પૂછે તો 28 અઠવાડિયા પછી, અથવા તો એવું બાળક કે જેનું વજન 1 કિલો ઉપર હોય, જેની લંબાઈ 35 સેન્ટીમીટરથી વધુ હોય તેવા બાળકના મૃત્યુને મૃત જન્મ કહે છે. આ મેં ચોખ્ખા શબ્દોમાં તમને ઉપર સમજાવ્યું હતું કે જો એવું બાળક છે, એક તો તમને કીધું કે આ 7મા મહિના પછી ભ્રૂણમાં જો એનું ગર્ભમાં જેનું મૃત્યુ થાય તો એને મૃત જન્મ કહેવાય. પણ હાલો એનો જન્મ થાય ત્યારે 1 કિલોની ઉપર છે, 35 સેમીથી વધુ છે, પણ છતાં એમાં શ્વાસ આવતો નથી, એનું હલનચલન થતું નથી ને હૃદયના ધબકારા પણ હાલતા નથી, તો પણ એને કહેવાય મૃત જન્મ. પછી છે શિશુ કે બાળ મૃત્યુ. તો બાળક જન્મથી લઈને 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં જો એનું મૃત્યુ થાય તો એને શિશુ કે બાળ મૃત્યુ કહે છે. શિશુની વ્યાખ્યા જ છે કે જન્મથી લઈને 1 વર્ષ સુધીના બાળકને શું કહેવાય છે? શિશુ. તો એટલા માટે શિશુ કે બાળ મૃત્યુમાં એમ જ આવશે ને કે 1 વર્ષ પહેલા જો 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં એનું મૃત્યુ થાય તો એને શિશુ કે બાળ મૃત્યુ કહેવાય. એવી રીતના નવજાતની વ્યાખ્યા શું છે? તો કે જન્મથી લઈને 28 દિવસ સુધીની ઉંમર હોય એને નવજાત કહેવાય. તો 28 દિવસ સુધીની ઉંમર પહેલા જો એનું મૃત્યુ થાય તો એને નવજાત શિશુ મૃત્યુ કહેવાય. બરાબર છે ને? હવે એવું જીવિત જન્મ. બાળકનો જન્મ થઈ ગયો, પણ જન્મ થઈ ગયો એનો મતલબ એવું નથી કે બાળક જીવતું જ હશે. 3 વસ્તુ એમાં તપાસવાની છે. એના ધબકારા ચાલુ છે, એનું હલનચલન ચાલુ છે, એ શ્વાસ સરખી રીતના લે છે કે નહીં. જો આ ત્રણેય ક્વેશ્ચનનો જવાબ હોય યસ તો એ થશે જીવિત જન્મ. બરાબર છે. હવે જન્મ સમયનું વજન કીધું છે. એ પેલા આપણે આ બાળ મૃત્યુ દર ને નવજાત મૃત્યુ દર જોઈ લઈએ. આપણે જોયું તો એ પ્રમાણે કે જે તે વિસ્તારમાં પેલા તો છે બાળ મૃત્યુ દર. જે તે સમયગાળામાં પ્રતિ 1000 જીવિત જન્મતા બાળકોમાં 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને અથવા તો સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય છે. મેં તમને ટૂંકમાં સમજાવ્યું હતું કે એક વિસ્તાર છે એમાં 1000 બાળકોનો જન્મ થયો છે જીવિત, તો 1 વર્ષની અંદર આમાંથી કેટલા મરી ગયા એને કહેવાય બાળ મૃત્યુ દર. અને જો 28 દિવસની અંદર આમાંથી કેટલા મરી ગયા તો એને કહેવાય નવજાત મૃત્યુ દર. સમજાઈ ગયું? જો જે તે વિસ્તારમાં જે સમયગાળામાં પ્રતિ 1000 જીવિત જન્મે નવજાત મરણના આંકડાને નવજાત મૃત્યુ દર કહે છે. આમાં 28 દિવસ વાળું લખ્યું નથી પણ તમારે યાદ રાખવાનું રહેશે, કેમ કે નવજાત કોને કહેવાય? 28 દિવસ સુધીનું હોય એને જ નવજાત કહેવાય. સમજાઈ ગયું? બાળ મૃત્યુ દરમાં કોઈ એક વિસ્તાર છે એમાં ટોટલ 1000 જીવિત જન્મ બાળકો છે, એમાંથી 1 વર્ષની અંદર કેટલા મરે એને કહેવાય બાળ મૃત્યુ દર. ને એમાંથી 28 દિવસની અંદર કેટલા મરી જાય છે એને કહેવાય નવજાત મૃત્યુ દર. અને એક હતું આ જન્મ સમયનું વજન. 1 મિનિટ આ થોડું અહીં સાફ કરી નાખું તો તમને જોવામાં સહેલું રહે આજુબાજુ. જન્મ સમયનું વજન.
હવે છે જન્મ સમયે મૃત કે જીવિત શિશુનું જન્મ સમયનું વજન નોંધવું જોઈએ અથવા જન્મ બાદ 24 કલાક પછી શિશુનું. હવે જો અહીંયા ટૂંકમાં મારી ભાષામાં હું કહી દઉં, જન્મ સમયનું વજન કોને કહેવાય ને એની વ્યાખ્યા આપી છે. તો જન્મ સમયનું વજન કોને કહેવાય? જો બાળકે જન્મ લીધો ત્યારે એનું તમે વજન માપી લ્યો, ત્યારે એનું જે વજન હોય ને એને જન્મ સમયનું વજન કહેવાય. માની લો કે કોઈ પણ કારણસર એનો જન્મ થયો ત્યારે એનું વજન માપી શક્યા નથી, તો જન્મથી 24 કલાકની અંદર, એટલે કે આખો પૂરો એક દિવસ, જન્મથી લઈને 24 કલાકની અંદર ગમે ત્યારે તમે એનું વજન માપી લ્યો અને જે વજન આવે એને કહેવાય જન્મ સમયનું વજન. કાં તો જન્મ થયો ત્યારે જ માપી લ્યો અથવા તો 24 કલાક સુધીમાં ગમે ત્યારે માપી લ્યો, એને કહેવાય જન્મ સમયનું વજન. પણ 24 કલાક પછી માપવાનું નથી. જો 24 કલાક પછી માપ્યું, અહીં લખ્યું છે, જો ઉભા રહ્યો વાંચીએ. જન્મ સમયે મૃત કે જીવિત શિશુનું જન્મ સમયનું વજન નોંધી લ્યો, તો એને કહેવાય જન્મ સમયનું વજન. અને અથવા તો જો એ ન થઈ શકે તો જન્મ બાદ 24 કલાકના પછી શિશુનું વજન કેટલું થયું તે તપાસવું, તેને કહેવાય જન્મ સમયનું વજન. અહીંયા કહેવાય 24 કલાકની અંદર, અહીં લખજો 24 કલાક અંદર. આ તમને સુધારી દેશું આપણી જે મટીરિયલ આપશું ને એમાં, બરાબર છે? એ જવાબદારી અમારી. આ સમજાઈ ગયું? જન્મ સમયનું વજન કોને કહેવાય? હવે છે બાળકના જન્મના પ્રકાર. બાળકના જન્મના પ્રકાર, તેમાં આપણે પેલા લઈએ આ, બીજું લેશું આ અને ત્રીજું લેશું આ. લાઈનમાં લેશું. પેલા તો અકાળ શિશુ કોને કહેવાય? અકાળ શિશુ કોને કહેવાય આપણે જોઈ ગયા. પ્રી ટર્મ બાળક. પ્રી ટર્મ બાળક ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા, સપ્તાહ એટલે કે થાય અઠવાડિયું, વીક, અથવા તો 259 દિવસ પહેલા જો બાળક જન્મે તો એને કહેવાય અકાળ શિશુ. 37 અઠવાડિયા કે 259 દિવસ પહેલા બાળક જન્મે તો એને કહેવાય અકાળ શિશુ. પછી છે પૂર્ણકાલીન શિશુ. તો 42 અઠવાડિયાની અંદર, જો હવે આને મેં ક્રમ શા માટે આપ્યા? કેમ કે આ સૌથી નાનું છે. જો 37 અઠવાડિયા પહેલા જન્મ થઈ જાય છે, પછી આ એનાથી મોટું છે, 42 અઠવાડિયાની અંદર એનો જન્મ થાય છે, અને આ એનાથી એ મોટું છે કે 42 અઠવાડિયા પૂરા થાય પછી એનો જન્મ થાય છે. તો આ એટલા માટે મેં એને લાઈનમાં ક્રમ આપ્યા છે. જો મસ્ત રીતના અહીંયા ક્રમ આપી દઉં. આ પહેલું છે, આ એનાથી મોટું છે બીજું છે, અને આ એનાથી મોટું ત્રીજું છે. આ ખાલી યાદ રાખવા માટે મેં ક્રમ લખ્યા છે. બાકી કાંઈ એવું આ કોણ કોનાથી મોટું છે કાંઈ સ્પેશિયલી યાદ રાખવાની જરૂર નથી, એવો પ્રશ્ન નહીં આવે, પણ તમને ખાલી યાદ રહે એટલા માટે. અકાળ શિશુ છે સૌથી નાનું છે, 37 અઠવાડિયા પહેલા અથવા તો 259 દિવસ પહેલા એનો જન્મ થાય છે, એને કહેવાય અકાળ શિશુ. પછી છે પૂર્ણકાલીન શિશુ. તો 42 અઠવાડિયાની અંદર, એટલે કે 37 થી, અહીંયા ટાઈમલાઈન જ આપણે લખી લઈએ તો મસ્ત રીતના સમજાય. આ 37 છે, આ બધું અઠવાડિયા છે, બરાબર છે? આ 42 છે ના, બરાબર છે. જો આ સમયગાળો છે, જો આ 37 અઠવાડિયા પહેલા જન્મ થાય તો અકાળ. હવે 37 થી 42 ની વચ્ચે, એટલે 42 પહેલા થાય, 42 ની અંદર તો પૂર્ણકાલીન. પૂર્ણકાલીન. હવે આ 42 પછી થાય તો કહેવાય કાલોતર. રેગ્યુલર લાઈનમાં યાદ, અકાલ, પૂર્ણકાલીન અને કાલોતર. 37 અને 42 આ બે આંકડા તમારે અઠવાડિયામાં યાદ રાખવાના છે. 37 અને 42. જો 37માં અઠવાડિયા, ગર્ભાવસ્થાના 37માં અઠવાડિયા પહેલા જન્મ થાય તો એને અકાળ શિશુ કહેવાય. પછી 37 થી 42 અઠવાડિયાની વચ્ચે
અથવા તો પ્રશ્નમાં એમ પણ કે 42મા અઠવાડિયા પહેલા જો જન્મ થાય તો એને પૂર્ણકાલીન શિશુ કહેવાય અને 42મા અઠવાડિયા પછી જન્મ થાય તો એને કાલોતર શિશુ કહેવાય છે. હવે આ તો રે અઠવાડિયાની વાત. આપણે દિવસો પણ જોવાના છે. તો દિવસોમાં પણ જો અહીંયા આપી દીધું છે, અહીંયા છે 259 દિવસ પહેલા, પછી પૂર્ણકાલીનમાં છે 259 થી 293ની વચ્ચે. સેમ વીકમાં છે એવું જ સેમ છે, દિવસમાં કરેલું છે. અહીં 37 છે, એવી રીતના અહીં 259 દિવસ લઈ લઈએ, પછી અહીંયા 293 દિવસ લઈ લઈએ. અહીં 293ની બાજુ 294 હશે જ. હવે અહીંયા શું કીધેલું છે કે જો 249 દિવસ પહેલા જન્મે અને 37મા અઠવાડિયા પહેલા જન્મે તો અકાળ શિશુ. હવે આ 249 અને 293 દિવસની વચ્ચે, એટલે કે 37મું ને 42 અઠવાડિયાની વચ્ચે જન્મે તો એને પૂર્ણકાલીન શિશુ કીધું છે. હવે 293 પછી 42મા અઠવાડિયા પછી, એટલે કે 294માં દિવસ પછી જન્મે તો એને કહેવાય કાલોતર શિશુ. અહીં લખ્યું છે કે 42 સપ્તાહ પૂરા થાય પછી અથવા તો 294મો દિવસ છે એના પછી જન્મેલા બાળકને કાલોતર શિશુ કહેવામાં આવે છે. આઈ હોપ તમને આ ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ હશે. જો અહીંયા ત્રણેય વસ્તુ આકૃતિમાં આપેલી છે. પેલા છે અકાળ શિશુ 37 અઠવાડિયા ને 259 દિવસ પહેલા જન્મે છે. પછી છે પૂર્ણકાલીન શિશુ, તો 37 થી 42ની વચ્ચે, 259 થી 293 દિવસ સુધીમાં એનો જન્મ થાય છે. પછી 42મા અઠવાડિયા પછી અથવા તો 294 દિવસ પછી એનો જન્મ થાય છે તો એને કાલોતર શિશુ કહેવામાં આવે છે. પછી આ નવજાત શિશુ મૃત્યુ હતું, આપણે ઉપર જોઈ ગયા કે જન્મથી લઈને 28 દિવસનું થાય એ વચ્ચે એનું મૃત્યુ થાય છે. પ્રસવકાળ મૃત્યુ થઈ ગયું જોઈ ગયા, આ બધું તમે જોઈ ગયા છો. આ તમે મટીરિયલમાં આકૃતિમાં સરસ રીતના જોઈ શકશો. મૃત જન્મ છે, શિશુ કે બાળ મૃત્યુ છે. મૃત જન્મમાં બે કન્ડિશન હતી. હવે જોઈએ બાળ અવસ્થાના તબક્કા. બાળ અવસ્થામાં કુલ કેટલા તબક્કા છે? તો કે મુખ્યત્વે બાળ અવસ્થાના 3 તબક્કા છે. બાળ અવસ્થાના 3 તબક્કા છે. મુખ્ય તબક્કા એક છે બાલ્યાવસ્થા છે, પછી છે કિશોરાવસ્થા છે અને ત્રીજી છે તરુણાવસ્થા છે. આમાં ટોડલર ને બધું આવે છે, પણ આગળ તરુણાવસ્થા વાળું આખું એક ચેપ્ટર યુનિટ આવે છે, એમાં હું તમને સમજાવવાની છું. અહીંયા મુખ્ય આપણે 3 તબક્કા ટૂંકમાં જોઈએ છીએ. બાલ્યાવસ્થા કોને કહેવાય? તો કે 0 થી 10 વર્ષ સુધીના બાળકને શું કહેવાય? બાળકની અવસ્થાને બાલ્યાવસ્થા કહે છે. 0 થી 10 સુધીની ઉંમર હોય એને બાલ્યાવસ્થા કહેવાય. પછી 10 પછી શું આવે? 11. 11 થી 15 સુધીનું હોય એને કહેવાય કિશોરાવસ્થા. અને પછી છે 16 વર્ષ પછીની ઉંમરને કહેવાય તરુણાવસ્થા. પણ ક્યાં સુધી? 18 સુધી. 18 પછી તો તમે યંગસ્ટર થઈ જાવ, 18 પછી તો તમે જુવાન થઈ જાવ, એટલે એને તરુણ નો કહેવાય. 16 થી 18 સુધીને તરુણાવસ્થા કહેવાય. આ હતા બાલ અવસ્થાના તબક્કા. હવે છે એસ્ફિક્સિયા. એસ્ફિક્સિયા નામનો એક રોગ છે જેમાં ગૂંગળામણ થાય છે. ટૂંકમાં જેમાં હૃદયના ધબકારા આવતા નથી, શરીરને ઓક્સિજન સરખો મળતો નથી, બ્લડને અને હૃદયના ધબકારા સરખા થતા નથી, તો એ રોગને કહેવાય એસ્ફિક્સિયા. ગૂંગળામણ અથવા તો હાઇપોથર્મિયા, એટલે કે બાળકનું શરીર છે ઠંડુ પડી જાય છે, બાળકને સરખી હૂંફ મળતી નથી અને ઇન્ફેક્શન લાગે છે, અથવા તો જે બાળકનો વજન ઓછો હોય છે તો એવા બાળકની યોગ્ય સંભાળ લેવી જરૂરી બને છે. જેને એસ્ફિક્સિયા હોય. એસ્ફિક્સિયા એટલે તો કે ગૂંગળામણ થવી. હવે ગૂંગળામણ એસ્ફિક્સિયા એક રોગ છે. જો આ એસ્ફિક્સિયા ઉપરથી એક વસ્તુ તમને સમજાઈ દઉં, અહીં જગ્યા છે અહીંયા.
જો શ્વાસ લઈને શ્વાસ આપણે ઉપર કાલ કોષ્ટક જોયું હતું એમ શ્વાસ લેવામાં તકલીફ હોય ને શ્વાસની ગતિમાં કાંઈ પ્રોબ્લેમ હોય ને શ્વાસની ગતિ વધે ને વધે કે ઘટે જરૂર કરતા તો ન્યુમોનિયા થાય. શું થાય? ન્યુમોનિયા થાય. પણ હૃદયના ધબકારા છે ને હૃદયના ધબકારામાં કાંઈ ફેરફાર થાય વધે ઘટે હૃદયના ધબકારામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો થાય એસ્ફિક્સિયા. બરાબર છે. આ બે રોગ યાદ રાખજો. શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય ત્યારે ન્યુમોનિયા થાય છે. હૃદયના ધબકારામાં પ્રોબ્લેમ થાય છે ત્યારે એસ્ફિક્સિયા થાય છે. આજનો લેક્ચર મને લાગે છે બહુ મોટો જતો રહેશે થોડોક. કાંગારૂ કેર પદ્ધતિ છે. કાંગારૂ કેર પદ્ધતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. વરના આ લેક્ચર ખૂબ જ મોટો જતો રહેશે. બરાબર છે. ચાલો તો જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને જે નવા લોકો હોય એને કહી દઉં છું કે આપણી ચેનલમાં જે પણ લેક્ચર લેવામાં આવે છે MPHW ને લગતો સતત સંપૂર્ણ રીતના ફ્રી છે અને આનું મટીરિયલ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અથવા તો ચેનલમાં જશો તો પણ ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ઇફ ન મળે તો કોમેન્ટ કરજો. જ્યાં તમને ફ્રી મટીરિયલ તરત મળી જશે.